અત્યારે કોપરમાં જે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાંદીને કારણે ચાંદીના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, એવી રીતના કોપરના પણ સેમ એ રીતના ભાવ વધ્યા છે. રાઈટ. કોઈ કારણ આનું? વેલ, સોનું અને ચાંદી જે છે એ પ્રેશિયસ મેટલ કહેવાય છે. યસ, એક્ઝેક્ટલી. ફક્ત કોપર નહીં, પણ આની સાથે એલ્યુમિનિયમ બી સાથે લિસ્ટમાં જોડીશ. કોપર અને એલ્યુમિનિયમ જે છે એને બેઝ મેટલ કહેવાય છે. બેઝ મેટલ. યસ. રીઝન શું છે? જે પ્રેશિયસ મેટલ છે એને જ્વેલર્સ છે મેજરલી એ ટ્રેડ કરી રહ્યા હોય એની અંદર, પ્લસ એનો અમુક જ જગ્યાએ ક્યાંક પ્રિસાઇઝ વસ્તુઓ હોય કે જેમાં એના વગર ચાલવાનું જ નથી, ત્યાં જ યુઝ થાય. બેઝ મેટલ એલ્યુમિનિયમ અને કોપર એ બધી જ જગ્યાએ વપરાય છે. સો ત્યાં આગળ જ્યારે ભાવ વધે તો દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલા માટે છે કારણ કે ચાંદીના જ્યારે ભાવ વધે છે એની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, EV, સોલર, એ બધી જગ્યાએ અગેન કોપર પણ વપરાય છે અને એલ્યુમિનિયમ પણ વપરાય છે બીજી ઘણી બધી જગ્યાએ. સો ડિમાન્ડ ત્યાં પણ વધી, ભાવ ત્યાં પણ વધ્યા, પ્લસ અમુક જીઓપોલિટિકલ ફેક્ટર્સ પણ છે. અમુક માઇન્સ જે છે એ બંધ થઈ ગઈ કોપરની, બરાબર, જીઓપોલિટિકલ ઇશ્યુઝના લીધે. સો એના લીધે કોપરની અગેન ડિમાન્ડ સપ્લાયનો ગેપ આવ્યો અને ત્યાં પણ ભાવ વધ્યા, ડિમાન્ડ વધી કમ્પેર ટુ સપ્લાય. પર્ટિક્યુલર વસ્તુ કે આ સસ્ટેનેબલ છે કે નહીં, તો કોપર અને એલ્યુમિનિયમના જ્યારે બેઝિક ભાવ વધે ને તો કોઈ પણ ગવર્મેન્ટનો પ્રોજેક્ટથી માટે કંઈ પણ હોય, બિલ્ડિંગ બને છે, કંઈ પણ હોય, તો બધા પ્રોજેક્ટ જ્યારે આપ્યો હોય ત્યાંથી કોપરના ભાવ 20-25% વધે, એના પછી એ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવો એ ડિફિકલ્ટ થઈ જાય અને દરેક વસ્તુના બેઝિકથી ભાવ વધવા માંડે. જેમ કે આપણે વાત કરીએ કે સિલ્વર, કોપર કે એલ્યુમિનિયમ જે વસ્તુઓમાં યુઝ થાય, ફોર એક્ઝામ્પલ સોલર પેનલ. સો એની અંદર જે યુઝ થાય છે, રો મટીરિયલનો ભાવ વધશે તો ઓફકોર્સ સોલર પેનલના ભાવ વધશે. સોલર પેનલના ભાવ એક ટાઈમ પછી એટલા આ જ બધી વસ્તુને લીધે એટલા વધશે કે લોકો કહે છે ભાઈ એના કરતાં હમણાં જે ચાલે છે આપણું નોર્મલ જે ઇલેક્ટ્રિસિટી ચાલે છે એ જ બરોબર છે, પેલું કરવું, સ્વિચ કરવું વધારે મોંઘું બનશે. રાઈટ. સો ડિમાન્ડ સપ્લાય જે છે એની મિસમેચ છે જેના લીધે ભાવ વધ્યા છે. બરોબર. હવે વાત કરીએ પર્ટિક્યુલર, ઘણા લોકો કોપરમાં ઇન્વેસ્ટ કરવાની વાતો કરે. હા, એક્ઝેક્ટલી. આ બીજો પ્રશ્ન મારો એ જ હતો કે કોપરમાં ઇન્વેસ્ટમેન્ટ શું છે, આખો મામલો શું છે પહેલાં તો? ઓકે, ઇન્ડિયાની અંદર કોપરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ETF છે નહીં. હા, એ જ. સો ડિજિટલી તમે ઇન્વેસ્ટ નથી કરી શકતા. બીજી વાત કરીએ લોકો કે હું એક કામ કરું છું, કોપરનો બાર લઈ લઉં છું. હવે કોપરનો ભાવ લગભગ 1 વર્ષ પહેલાં લગભગ 800 રૂપિયા હતો પ્રતિ કેજી, અત્યારે લગભગ 1200-1300 છે કરેક્શન પછી. ચાંદીની ત્યાંમાં કરેક્શન આવ્યું ત્યારે કોપરમાં પણ આવ્યું છે. આની પહેલાં કોપરનો ભાવ જ્યારે ચાંદીના ભાવ 4,18,000 હતા ત્યારે કોપરનો ભાવ લગભગ 1475 રૂપિયા પર કિલો હતો. આ ટાઈમે લોકો ઘણા બધાએ વિચાર્યું કે હું બાર લેવાનું ચાલુ કરું. કોપરનો જે તમે બાર ખરીદો છો એ એક બાર બનાવવાની કોસ્ટ એકચ્યુઅલમાં લગભગ 50 રૂપિયા છે, પણ માર્કેટમાં જેમ આપણે ગોલ્ડ અને સિલ્વરના બારમાં મેકિંગ ચાર્જ હોય ને 300-400 રૂપિયા, એવી જ રીતે 300-400 રૂપિયાના ફેરમાં ઘણી બધી જગ્યાએ કોપરના 1-1 કિલોના બાર મળે છે. હવે 300-400 રૂપિયા કોપર બારમાં 1 કિલોમાં એટલે લગભગ 20-25% રૂપિયા થયા. તો પહેલો આ ડિફરન્સ પડે છે. બીજી વસ્તુ કે કોપર જ્યારે હવાના સંપર્કમાં આવે તો ઓક્સિડેશન પ્રોસેસ કહેવાય છે એ થાય અને એની લીધે ગ્રીન પેલેટ થાય, એટલે આપણે લીલું પડી જાય આઈડિયલી કોપર. કોપર લીલું પડે પછી તમારી પાસેથી સ્ક્રેપવાળા જ બાય કરવાના છે અને તમે કોઈ પણ વસ્તુ લીધા પછી તમે સ્ક્રેપમાં આપો તેનો ભાવ અડધાથી અડધા થઈ જાય. એક્ઝેક્ટલી. તો એટલીસ્ટ 20-25% ભાવ ઘટી શકે છે. તો જે લોકો કોપરના બાર ખરીદે છે એમને ખાસ એક વસ્તુ આ સમજવાની જરૂર છે. અને જે ત્રીજી ને સૌથી મોટી વસ્તુ, તમે કોપરની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કારણ કે લેટ્સ સે તમે વિચારો કે હું એટલીસ્ટ 10 લાખ રૂપિયાનું કોપર લઈશ કે 12 લાખ રૂપિયાનું લઈશ ફોર એન એક્ઝામ્પલ. 12 લાખનું કોપર આજનો 1200 રૂપિયા પર કેજીનો ભાવ છે, એટલે 1000 કિલો થયું. જો તમને કોઈ કોપર આપવા માટે 1000 કિલો રેડી થઈ જાય તો તમે મૂકશો ક્યાં? એ જ સૌથી મોટો પ્રશ્ન. રાઈટ. સો કોપરમાં ઇન્વેસ્ટમેન્ટની જે વાત ચાલે છે એમાં સૌથી મોટા પ્રોબ્લેમ મેં તમને કીધા. ઘણા લોકો MCXમાં ટ્રેડિંગ કરી રહ્યા છે, ત્યાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં કોપર લિસ્ટેડ છે, ત્યાં 2,500 કિલોનો અત્યારે લોટ સાઇઝ છે અને ત્યાં જે લોકોને ટ્રેડ કરવું હોય એ કરી જ રહ્યા છે. રાઈટ. ઇન શોર્ટ, ન કરવું વધારે બેટર ઓપ્શન. હા, એટલે કોપરની અંદર મેઇન આ પ્રોબ્લેમ છે. બીજી એક મારે તમારા થ્રુ એક વાત કહેવી છે. કોપરને ટ્રેક કરવા માટે ઘણા બધા લોકો સર્ચ કરે અને
અત્યારે ઘણા બધી જગ્યાએ સોશિયલ મીડિયા મિસઇન્ફોર્મેશન ચાલતી હોય છે કે તમે મેટલ ઇટીએફમાં પૈસા રોકી દો, અને નામ પણ એવું આપેલું છે મેટલ ઇટીએફ. એટલે એમ લાગે આપણને કે અંદર બધી મેટલ જ હશે ને, બટ રિયાલિટીમાં મેટલ ઇટીએફમાં સ્ટોક્સ છે, અને એ બધા સ્ટોક્સ કયા કે જે આ મેટલનું માઇનિંગ કરે છે. તો એમાં હિન્દુસ્તાન કોપર, ઓકે. NMDC, ટાટા સ્ટીલ, આવા પ્રકારના સ્ટોક્સ છે. સ્ટોક્સના પ્રાઇસ ઓલરેડી વધેલા છે. સો એ ઓલરેડી વધી ચૂક્યા છે. લોકોને એવું લાગે છે કે એ લોકો કોપરમાં ને એમાં ઇન્વેસ્ટ કરે, રિયાલિટીમાં મેટલ ઇટીએફની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકમાં થઈ રહ્યું છે.